બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ નદીમાં ઉપરવાસમાં વરસાદના પગલે પાણીની આવક શરૂ થતાં અમીરગઢ તાલુકાના કાકવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પારના ગામોમાં વસવાટ કરતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। 150 જેટલા પરિવારોને નદીમાંથી જોખમી રીતે પસાર થવું પડે છે। બાળકોને અભ્યાસ માટે નદી પાર કરીને જવું પડતું હોય, શિક્ષણ બગડી રહ્યું છે। જો કે અનેકવારની રજૂઆતો છતાં પુલ ન બનતા ग्रामजनों जीवना जोखमे नदी पार करवा मजबूर बन्या छे। बनासकांठाना अमीरगढ़ना काकवाड़ा में चौमासानी ऋतु में बनास नदी आफतरूप बने छे। दर वर्षे चौमासा में बनास नदी में पाणी आवता काकवाड़ा गामना नदी पार रहता 150 जेटला खेडूत परिवारों ने नदीना वहेणमांथी पसार थवुं पड़े छे। दूध भरावा, होस्पिटल जवा माटे अने विद्यार्थीओने शाळाए जवा जीवना जोखमे नदी पार करीने एक कांठेथी बीजा कांठे आववुं पड़े छे, जेना पगले खेडूतोने भारे मुश्केलीओ वेठवी पड़ी रही है। ज्यारे वरसादी माहोल सर्जाय अने नदीमां पाणीनुं ओछुं वहेण चालतुं होय त्यारे बाळकोए अभ्यास करवा माटे नदीना वहेणमांथी माथे चोपड़ा उपाड़ी पसार थवुं पड़े छे। परंतु नदीमां घोड़ापूरनी स्थिति सर्जाय त्यारे बाळकोए भणतर वगर रहेवा मजबूर बनवुं पड़े छे। आ समस्या वर्षोथी ચોમાસાની ઋતુ દરમિયાન સર્જાય છે। जो कि पुल बनावा अनेकवार खातमुहूर्त करवामां आव्या छे, परंतु छेल्ला 3 वर्षथी परिस्थिति ठेरनी ठेर जोवा मळी रही छे, जेना पगले ग्रामजनोमां नेताओ अने तंत्र सामे भारे रोष जोवा मळ्यो छे। नदी बंने कांठे आवी रही छे, शुं तकलीफ पड़ी रही छे, शुं कहेशो ए विषे? तकलीफ तो साहेब खूब पड़े छे। सवारमां आववा जवा दूध बंने टाइम लाववानुं खूब तकलीफ पड़े छे। એટલે 4 ભેંસોને લાવવાને 15 કિલોમીટર ફરીને તો એટલું તો કોઈ ભાડું અપાય નહીં। ટ્રેક્ટર બીજે કરીએ તો આવે, અહીંથી લાવવામાં ખૂબ તકલીફ કરે। કોઈ બહેરે બીજે તો જઈ નહીં કહેતા, છોકરોને ઉચકીને લાવવા પડે। છોકરા 1 થી 6 ધોરણવાળા તો ઘેરા જઈએ હાલે। અને સવારને તકલીફ ખૂબ પડે બંને ટાઈમ માટે। અમે સરકારને રજૂઆત ગાંધીનગર સુધી કરેલી, પણ હજી સુધી કોઈ એનો રસ્તો જ નહીં કરી આપ્યો અમને। કેટલી વખત તો આવીને મુહૂર્તે કરીને ગયા, એક હાથ મુહૂર્ત કર્યું, ખૂબ 3 થી 4 વખત કર્યું છે, હજી સુધી કોઈ એનો નિકાલ થયો નથી। શું માંગ છે તમારી? અમારે તો સાહેબ નાના મોટા પુલિયાની જ માગ છે। અમારે તો પેલી ખડોય આ ખડોયથી પેલી ખડોય થાય એવું અમને કોઈ રસ્તો સારો નિકાલી આપે, એ જ માગે અમારી। શું નામ આપનું? અમારું સાહેબ ચાખડીયા દેવસનભાઈ પોપટજી। ગુજરાત સરકારના ભણશે ગુજરાતના દાવાઓ કેટલી સત્યતા છે તેની આ વરવી વાસ્તવિકતા જોવા મળી રહી છે। બનાસકાંઠા जिल्लामां જ્યાં દર ચોમાસામાં ભારે વરસાદમાં બાળકો જીવના જોખમે અભ્યાસ માટે શાળામાં જવા મજબૂર બન્યા છે। જ્યારે ભારે વરસાદ આવે અને વચ્ચે આવતી બસ નદીમાં જો ચાલુ થઈ જાય તો બાળકો અભ્યાસથી પણ ઘણા દિવસ વંચિત રહે છે। કાકવાડા પ્રાથમિક શાળામાં નદી પાર વિસ્તારમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે, જે તમામ બાળકોને નદીમાં વહેતા પાણીમાંથી પસાર થવું પડે છે। जो कि राजस्थानमांथी नदीमां वधु पाणी आवे त्यारे 15 किलोमीटर सुधी फरीने नदी पार करीने आववुं पड़े छे, जेने लईने भारे मुश्केलीओ वेठवी पड़े छे। ज्यारे ग्रामजनोए जणाव्युं हतुं के काकवाड़ा गाम नजीक बनास नदीना पटमां कोजवे के पछी नाळुं बनाववा माटे तंत्र सहित राजकीय नेताओने अनेक वखत रजूआत करेली छे, परंतु आज दिन सुधी कोई उकेल आव्यो न होवाथी दर वर्षे ચોમાસાની ઋતુમાં અમારે જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે। શું સમસ્યા છે ભાઈ અહીં તમારે? और पुलની समस्या છે। पुलની समस्या એટલે કોઈ વર્ષોથી અમારી સમસ્યા બાકી છે, પણ કોઈ આજે સુધી પૂરી નથી થઈ। બધા નેતા આવી ગયા, મુહૂર્ત કરી ગયા, પણ કોઈ એમનો નિકાલ આવતા નથી। અમારે दूध ભરાવાની કોઈ બેન બેટી છે, ડિલિવરી છે, કોઈ દવાખાનાનું હોય, એનું કોઈ અમારે 15 કિલોમીટર ફરીને જવું પડે દવાખાના માટે। એટલે અમને કોઈ સેફટી નથી મળતી, સાધનને બીજે કોઈ અમારે ખૂબ તકલીફ પડે। કેટલું પાણી છે નદીમાં, કઈ રીતે જવું પડે? પાણી તો છે, સવારમાં હતું 7 થી 8 ફૂટ જેવું પાણી હતું, એટલે કોઈ આવવાની સમસ્યા નથી થતી। ઓકે, શું નામ આપનું? મારું નામ પ્રકાશભાઈ રવાજી ચાખડીયા। ઓકે।